સુરતમાં શ્રાવણ માસના તહેવારો અગાઉ પાલિકાની આરોગ્ય ટીમ હરકતમાં આવી છે। તહેવારો શરૂ થવાના છે ત્યારે ફરાળી વસ્તુઓના નામે ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે પાલિકા દ્વારા ફરાળી લોટ અને અન્ય વસ્તુઓ વેચનાર વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। શ્રાવણ માસમાં તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપવાસ કરતા હોય છે ત્યારે ઉપવાસ દરમિયાન ખવાતી ફરાળી વાનગીઓમાં વપરાતા લોટ સહિતની વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હોવાથી લોકોના ઉપવાસ તૂટતા હોય છે, જેને લઈને પાલિકા દ્વારા શહેરની વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ફરાળી લોટના સેમ્પલને લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવશે। જો તપાસમાં કોઈ ગેરરીતિ જણાવાશે તો સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આજ રોજ ડેપ્યુટી કમિશનર સાહેબ એન્ડ હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી તથા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરાળી લોટ વગેરે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન તથા વેચાણ કરતી સંસ્થાઓની તપાસ કરી નમૂના લેવાની કામગીરી તમામ ઝોનોમાં ચાલી રહી છે અને એ નમૂનાઓ લઈ પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવીએ તે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ફરાળી લોટ છે, સાબુદાણા છે, રાજગરાનો લોટ છે, મોરૈયા છે, એ બધા નમૂના લેવામાં આવશે। એમ જનરલી 14 દિવસ હોય છે, જેમ બને તેમ જલ્દી રિપોર્ટ મેળવવાની તજવીજ કરવામાં આવશે અને જો એમાં કંઈ પ્રોબ્લેમ આવે તો જે રીતે એજ્યુકેટિંગ ઓફિસરમાં કેસ દાખલ કરવામાં આવશે।